નમસ્કાર દર્શક મિત્રો, અમારા યુટ્યુબ ચેનલમાં એક નવા વિડીયોની સાથે તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, હાલ જીએસઆરટીસીમાં કંડક્ટર અને ડ્રાઈવરની મોટી સંખ્યામાં ભરતી થઈ રહી છે. તો મિત્રો, જે લોકો તેમની તૈયારી કરી રહ્યા છે તો તેમના માટે આ વિડીયો ખાસ મહત્વનો બની શકે છે, કારણ કે આ બધા પ્રશ્નો છે તે પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો મિત્રો, ચાલો આપણે વિડીયો શરૂ કરીએ. મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લો. તો ચાલો મિત્રો, આપણે વધુ ટાઈમ ના બગાડતા વિડીયો શરૂઆત કરીએ. તો મિત્રો, પહેલો પ્રશ્ન જોઈએ કે મોટર વ્હીકલ એક્ટ 1988 મુજબ કયા પ્રકરણમાં કંડક્ટરના લાયસન્સ અંગેની જોગવાઈ છે? તો મિત્રો, અહીં તેના 4 ઓપ્શન છે. તો તેમાં મિત્રો સાચો જવાબ આવશે કે પ્રકરણ સી માં મોટર વ્હીકલ એક્ટ 1988 મુજબ પ્રકરણમાં કંડક્ટરના લાયસન્સ અંગેની જોગવાઈ કરવામાં આવેલી છે. તો તેમાં મિત્રો જવાબ આપણે સી આવશે. મિત્રો, જો તમારે મારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન થવું હોય તો તેની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી રહેશે, જેમાંથી તમે જોઈન પણ થઈ જશો. પછી મિત્રો, 2 નંબરનો પ્રશ્ન છે કે કઈ કલમ મુજબ કોઈ પણ વ્યક્તિ સ્ટેજ કેરેજ એટલે કે બસમાં કંડક્ટર તરીકે લાયસન્સ વગર કામ કરી શકે નહીં? મિત્રો, કઈ કલમમાં કોઈ પણ વ્યક્તિ સ્ટેજ કેરેજ બસમાં એટલે કે કંડક્ટર તરીકે લાયસન્સ વગર કામ કરી શકે નહીં? તો મિત્રો, તેમાં કલમ આવે છે કલમ નંબર 29. તો તેમાં મિત્રો જવાબ આપણે સી આવે છે. પછી 3 નંબરનો પ્રશ્ન છે કે કંડક્ટર લાયસન્સ આપવાની સત્તા કઈ કલમ હેઠળ સક્ષમ અધિકારીને આપવામાં આવી છે? કંડક્ટરના લાયસન્સ આપવાની સત્તા કઈ કલમ હેઠળ સક્ષમ અધિકારીને આપવામાં આવી છે? તો તેમાં મિત્રો આપણે અહીંયા સાચો જવાબ જોઈએ તો તેમાં મિત્રો જવાબ આપણે 30 આવશે, એટલે કલમ નંબર 30. પછી 4 નંબરનો પ્રશ્ન છે કે કઈ કલમ હેઠળ કંડક્ટર લાયસન્સ અપાતા પહેલા અયોગ્યતાની તપાસ કરવામાં આવે છે? તો મિત્રો, કઈ કલમ હેઠળ કંડક્ટરના લાયસન્સ અપાતા પહેલા અયોગ્યતાની તપાસ કરવામાં આવે છે? તો તેમાં મિત્રો જવાબ આપણે બી આવશે, કલમ નંબર 31. મિત્રો, જો તમારે આની પીડીએફ ફાઇલ જોતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે તમને પીડીએફ ફાઇલ અમારા વોટ્સએપ ગ્રુપમાંથી તમને મળી રહેવાની છે. પછી 5 નંબરનો પ્રશ્ન છે કે કંડક્ટર લાયસન્સના રિન્યુઅલ એટલે કે નવીનીકરણની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે? મિત્રો, કંડક્ટરનું લાયસન્સ છે તેનું રિન્યુઅલ ની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે? તો તેમાં મિત્રો જવાબ આપણે બી આવે છે, કલમ નંબર 32. પછી 6 નંબરનો પ્રશ્ન છે કે જો કોઈ કંડક્ટર શારીરિક રીતે અસ્વસ્થ હોય તો તેનું લાયસન્સ રદ કરવાની અદાલતની સત્તા કઈ કલમ હેઠળ છે? મિત્રો, જો કોઈ કંડક્ટર શારીરિક રીતે અસ્વસ્થ હોય તો તેનું લાયસન્સ રદ કરવાની અદાલતની સત્તા કઈ કલમ હેઠળ છે? તો તેમાં મિત્રો જવાબ આપણે જોઈએ તો તેમાં જવાબ મિત્રો આપણે એ આવે છે, કલમ નંબર 33. તેમાં મિત્રો જવાબ આપણે કલમ નંબર 33 આવશે. પછી 7 નંબરનો પ્રશ્ન છે કે લાયસન્સ ઓથોરિટી કઈ કલમ હેઠળ કંડક્ટરને ગેરલાયક ઠેરવી શકે છે? તો તેમાં મિત્રો જવાબ આવે છે આપણે કલમ નંબર 34. પછી 8 નંબરનો પ્રશ્ન છે કે અદાલત દ્વારા કંડક્ટરને ગેરલાયક ઠેરવવાની સત્તા મોટર વ્હીકલ એક્ટની કઈ કલમમાં છે? તો અદાલત દ્વારા કંડક્ટરને ગેરલાયક ઠેરવવાની સત્તા મોટર વ્હીકલ એક્ટની કઈ કલમમાં છે? તો તેમાં મિત્રો જવાબ આવે છે કલમ નંબર 35. પછી 9 નંબરનો પ્રશ્ન છે કે કંડક્ટર લાયસન્સ સંબંધિત નિયમો બનાવવાની રાજ્ય સરકારની સત્તા કઈ કલમમાં દર્શાવી છે? મિત્રો, કંડક્ટર લાયસન્સ સંબંધિત નિયમો બનાવવાની રાજ્ય સરકારની સત્તા કઈ કલમમાં દર્શાવવામાં આવી છે? તો તેમાં મિત્રો જવાબ જોઈએ તો તેમાં જવાબ મિત્રો બી આવે છે, કલમ નંબર 38. પછી 10 નંબરનો પ્રશ્ન જોઈએ કે કામચલાઉ કંડક્ટર તરીકે લાયસન્સ વિના અમુક ચોક્કસ સંજોગોમાં કામ કરવાની છૂટ કઈ કલમમાં આપેલ છે? મિત્રો, એટલે કે કામ ચલાઉ કંડક્ટર તરીકે લાયસન્સ વિના અમુક ચોક્કસ સંજોગોમાં કામ કરવાની છૂટ કઈ કલમમાં આપવામાં આવી છે? તો તેમાં મિત્રો જવાબ આવે છે બી, કલમ નંબર 29(3). પછી મિત્રો વિભાગ 2 માં જોઈએ તો ડ્રાઇવિંગ લાયસન્સ અને વાહન નોંધણીની મહત્વની કલમો. તો તેમાં વાત કરીએ 11 નંબરના પ્રશ્નમાં કે જાહેર સ્થળોએ ડ્રાઇવિંગ લાયસન્સ વગર વાહન ન ચલાવવા અંગેની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે? તો મિત્રો તેમાં જવાબ જોઈએ તો કલમ નંબર 3 આવે છે. મિત્રો, આ બધી કલમો તમારે યાદ રાખવી જરૂરી છે, કારણ કે પરીક્ષામાં કલમ પૂછાશે. પછી 12 નંબરનો પ્રશ્ન છે કે મોટર
વાહન ચલાવવા માટે ઉંમરની મર્યાદા કઈ કલમ હેઠળ નક્કી થાય છે? કે મોટર વાહન ચલાવવા માટે ઉંમરની મર્યાદા કઈ કલમ હેઠળ નક્કી થાય છે? તો તેમાં મિત્રો જવાબ જોઈએ તો કલમ નંબર આપણે 4 આવે છે, કલમ નંબર 4. પછી 13 નંબરનો પ્રશ્ન છે કે ટ્રાન્સપોર્ટ વાહન જેમ કે એસટી બસ ચલાવવા માટે લઘુત્તમ કેટલી ઉંમર ફરજિયાત હોવી જોઈએ? મિત્રો ટ્રાન્સપોર્ટ વાહન અને એસટી બસ ચલાવવા માટે લઘુત્તમ કેટલી ઉંમર ફરજિયાત હોવી જોઈએ? તો તેમાં મિત્રો જો આપણે 20 આવે છે કે 20 વર્ષની ઉંમર છે તે ફરજિયાત હોવી જરૂરી છે. પછી 14 નંબરનો પ્રશ્ન છે કે વાહનોની નોંધણી રજીસ્ટ્રેશન કરાવવા અંગેની ફરજિયાત જોગવાઈ કઈ કલમમાં છે? મિત્રો વાહનની નોંધણી કરાવી તે અંગેની ફરજિયાત જોગવાઈ કઈ કલમમાં છે? તો તેમાં મિત્રો જવાબ આવે છે કલમ નંબર 39. પછી 15 નંબરનો પ્રશ્ન છે કે પરિવહન વાહનો માટે ફિટનેસ સર્ટિફિકેટની જોગવાઈ કઈ કલમમાં છે? પરિવહન વાહનો માટે ફિટનેસ સર્ટિફિકેટની જોગવાઈ કઈ કલમમાં છે? તો તેમાં મિત્રો જવાબ આવે છે આપણે કલમ નંબર 56. પછી મિત્રો વિભાગ નંબર 3 જોઈએ કે પરમિટ અને ટ્રાફિક નિયમન સંબંધિત કલમો. તેમાં 16 નંબરનો પ્રશ્ન જોઈએ કે પરિવહન વાહનો માટે પરમિટ હોવી ફરજિયાત છે, આ જોગવાઈ કઈ કલમમાં છે? તો તેમાં મિત્રો જવાબ જોઈએ તો તેમાં કલમ નંબર 66 આવે છે. પછી 17 નંબરનો પ્રશ્ન છે કે એસટી બસ જે સ્ટેજ કેરેજ તરીકે ચાલે છે તેના માટે પરમિટ આપવાની જોગવાઈ કઈ કલમમાં છે? તો એસટી બસ જે સ્ટેજ કેરેજ તરીકે ચાલે છે તો તેના માટેની પરમિટ આપવાની જોગવાઈ છે તે કલમ નંબર 72 છે. તો તેમાં જવાબ આપણે બી આવે છે, કલમ નંબર 72. પછી 18 નંબરનો પ્રશ્ન છે કે વાહનોની ગતિ મર્યાદા નક્કી કરવાની જોગવાઈ કઈ કલમ હેઠળ છે? તો મિત્રો વાહનોની ગતિ મર્યાદા એટલે કે સ્પીડ લિમિટ નક્કી કરવાની જોગવાઈ કઈ કલમમાં આવે છે? તો તેમાં મિત્રો કલમ નંબર 112 જવાબ આવશે. પછી 19 નંબરનો પ્રશ્ન છે કે વાહનોના વજન અને મર્યાદા નક્કી કરતી કલમ કઈ છે? મિત્રો વાહનમાં કેટલો વજન ભરવું અને તેની મર્યાદા નક્કી કરતી કલમ છે તે કલમ નંબર 113 છે. તો તેમાં જો મિત્રો આપણે બી આવે છે, કલમ નંબર 113. પછી 20 નંબરનો પ્રશ્ન છે કે રસ્તા પર ટ્રાફિક ચિહ્નો મૂકવાની સત્તા કઈ કલમ હેઠળ મળે છે? તો રસ્તા પર ટ્રાફિક ચિહ્નો મૂકવાની સત્તા છે તેમાં કલમ નંબર આવે છે 156 હેઠળ મળે છે. પછી 21 નંબરનો પ્રશ્ન છે કે ડ્રાઈવર અને મુસાફરોએ ટ્રાફિક ચિહ્નોનું પાલન કરવું ફરજિયાત છે તે કઈ કલમમાં દર્શાવ્યું છે? મિત્રો ડ્રાઈવર અને મુસાફરોએ ટ્રાફિક ચિહ્નોનું પાલન કરવું ફરજિયાત છે તે કઈ કલમમાં દર્શાવવામાં આવ્યું છે? તો તેમાં મિત્રો જવાબ આવે છે બી, કલમ નંબર 119. પછી 22 નંબરનો પ્રશ્ન છે કે વાહનને ભયજનક સ્થિતિમાં રસ્તા પર છોડી દેવા અંગે મનાઈ ફરમાવતી કલમ કઈ છે? તો મિત્રો વાહનને ભયજનક સ્થિતિમાં રસ્તા પર છોડી દેવા અંગે મનાઈ ફરમાવતી કલમ છે તેમાં જવાબ મિત્રો આપણે બી આવે છે, કલમ નંબર 122. પછી 23 નંબરનો પ્રશ્ન છે કે બસ કે કોઈ પણ પેસેન્જર વાહનમાં ફૂટબોર્ડ એટલે કે પગથિયા પર મુસાફરી કરવા પર પ્રતિબંધ કઈ કલમ લગાવે છે? તો તેમાં મિત્રો જવાબ આવે છે કલમ નંબર 123. પછી 24 નંબરનો પ્રશ્ન છે કે એસટી બસમાં મુસાફરે ટિકિટ વગર મુસાફરી ન કરવી અથવા ભાડું ચૂકવવાનો ઇનકાર ન કરવો તે કઈ કલમ હેઠળ ગુનો બને છે? તો તેમાં મિત્રો અહીંયા જવાબ જોઈએ તો તેમાં જવાબ મિત્રો આપણે બી આવે છે કે 124 નંબરનો ગુનો બને છે. પછી 25 નંબરનો પ્રશ્ન છે કે મોટરસાયકલ પર હેલ્મેટ પહેરવાની ફરજિયાત જોગવાઈ કઈ કલમમાં છે? મિત્રો મોટરસાયકલ પર હેલ્મેટ પહેરવાની જોગવાઈ છે તેમાં કલમ નંબર 129 આવે છે, તેમાં તેની જોગવાઈ કરવામાં આવી છે. પછી વિભાગ 4 જોઈએ તો અકસ્માત વીમો અને ડ્રાઈવર કંડક્ટરની ફરજો. તો 26 નંબરનો પ્રશ્ન છે કે અકસ્માત સમયે ડ્રાઈવરની ઘાયલ વ્યક્તિ પ્રત્યેની ફરજો એટલે કે તબીબી સારવાર અપાવી વગેરે તો કઈ કલમ હેઠળ આવે છે? તો તેમાં મિત્રો સાચો જવાબ જોઈએ તો તેમાં મિત્રો જવાબ આવે છે બી, કલમ નંબર 134. પછી 27 નંબરનો પ્રશ્ન છે કે વાહનનો થર્ડ પાર્ટી વીમો
હોવો ફરજિયાત છે તે કઈ કલમમાં ઉલ્લેખિત છે? મિત્રો, વાહનનો થર્ડ પાર્ટી વીમો હોવો ફરજિયાત છે તે કઈ કલમમાં ઉલ્લેખિત કરવામાં આવેલ છે? તો તેમાં મિત્રો જવાબ આવે છે બી, 146 નંબરની કલમમાં ઉલ્લેખ કરવામાં આવેલ છે. પછી 28 નંબરનો પ્રશ્ન છે કે હિટ એન્ડ રન અકસ્માતના કિસ્સામાં વળતર આપવાની જોગવાઈ કઈ કલમમાં છે? તો મિત્રો, હિટ એન્ડ રન અકસ્માતના કિસ્સામાં વળતર આપવાની જોગવાઈ છે તેમાં જવાબ મિત્રો આપણે એ આવે છે કલમ નંબર 161. પછી 29 નંબરનો પ્રશ્ન છે કે અકસ્માત વળતરના દાવા માટે ક્લેમ્સ ટ્રિબ્યુનલની સ્થાપના કઈ કલમ હેઠળ થાય છે? તો તેમાં મિત્રો જવાબ આવે છે આપણે કલમ નંબર 165. મિત્રો, આમાં બહુ આપણે લાંબુ ચર્ચા નથી કરતા કારણ કે ખાલી એમસીક્યુ આપણે આજે લીધેલા છે એટલા માટે. પછી 30 નંબરનો પ્રશ્ન છે કે મોટર વ્હીકલ એક્ટ અમલી બનાવવા માટે ચેકિંગ અધિકારી એટલે કે આરટીઓ ઇન્સ્પેક્ટરની નિમણૂક કઈ કલમ હેઠળ થાય છે? તો તેમાં મિત્રો જવાબ આવે છે કલમ નંબર 213. પછી વિભાગ નંબર 5 જોઈએ તો ગુના, દંડ, નવીનતમ સજાની જોગવાઈઓ. તો 31 નંબરનો પ્રશ્ન છે કે મોટર વ્હીકલ એક્ટમાં સામાન્ય ગુના માટે દંડની જોગવાઈ જેના માટે કોઈ અલગ કલમ ન હોય તે કઈ કલમમાં આવે છે? મિત્રો, મોટર વ્હીકલમાં એક્ટમાં સામાન્ય ગુનો માટે કઈ કલમની જોગવાઈ કરવામાં આવી છે? તો તેમાં મિત્રો કલમ નંબર 177 આવે છે. પછી 32 નંબરનો પ્રશ્ન છે કે કંડક્ટર ટિકિટ ન આપે અથવા મુસાફર ટિકિટ વગર મુસાફરી કરે તો દંડની જોગવાઈ કઈ કલમ હેઠળ થાય છે? તો મિત્રો તેમાં જવાબ જોઈએ તો કલમ નંબર 178 આવે છે. પછી 33 નંબરનો પ્રશ્ન છે સત્તાધિકારી ના આદેશનો અનાદર કરવા બદલ દંડની જોગવાઈ કઈ કલમમાં છે? તો તેમાં મિત્રો જવાબ આવે છે કલમ નંબર 179. પછી 34 નંબરનો પ્રશ્ન છે કે ડ્રાઇવિંગ લાયસન્સ વગર વાહન ચલાવવા બદલ કઈ કલમ હેઠળ દંડ થાય છે? મિત્રો, ડ્રાઇવિંગ લાયસન્સ ન હોય ને તમે વાહન ચલાવો તો તેની કઈ કલમ હેઠળ દંડ થાય છે? તો તેમાં મિત્રો જવાબ આવે છે 181 કલમ નંબર. પછી 35 નંબરનો પ્રશ્ન છે કે અયોગ્ય ઠરેલી વ્યક્તિ કંડક્ટર તરીકે કામ ચાલુ રાખે તો તેને કઈ કલમ હેઠળ દંડ થઈ શકે છે? તો તેમાં મિત્રો આપણે જવાબ આવે છે બી, કલમ નંબર 182. પછી 36 નંબરનો પ્રશ્ન છે કે નિયત ગતિ મર્યાદા કરતા વધુ ઝડપે વાહન ચલાવવા બદલ શિક્ષા કઈ કલમ હેઠળ થાય છે? મિત્રો, નિયત ગતિ મર્યાદા કરતા વધુ ઝડપે વાહન ચલાવવા બદલ શિક્ષા છે તે કઈ કલમ હેઠળ થાય છે? તો તેમાં મિત્રો જવાબ આવે છે કલમ નંબર 183. જવાબ બી આવે છે. પછી 37 નંબરનો પ્રશ્ન છે કે ભયજનક રીતે વાહન ચલાવવા બદલ કઈ કલમ હેઠળ ગુનો નોંધાય છે? મિત્રો, ભયજનક રીતે વાહન ચલાવવા તે કઈ કલમ હેઠળ ગુનો બને છે? તો તેમાં મિત્રો કલમ નંબર 184 જવાબ આવે છે. પછી 38 નંબરનો પ્રશ્ન છે કે દારૂ કે નશીલા પદાર્થો પીને વાહન ચલાવવા બદલ શિક્ષાની જોગવાઈ કઈ કલમમાં છે? મિત્રો, દારૂ પીને અથવા નશીલા પદાર્થો પીને વાહન ચલાવવા અંગેની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે? તો તેમાં મિત્રો જવાબ આવે છે કલમ નંબર 185. પછી 39 નંબરનો પ્રશ્ન છે કે માનસિક કે શારીરિક અસ્વસ્થતા હોવા છતાં વાહન ચલાવવા બદલ કઈ કલમ હેઠળ દંડ થાય છે? તો તેમાં મિત્રો જવાબ આવે છે કલમ નંબર 186. પછી 40 નંબરનો પ્રશ્ન છે કે અકસ્માત સંબંધિત ગુનાઓ, અકસ્માત કરી ભાગી જવું કે પોલીસને માહિતી ન આપવી માટે શિક્ષાની જોગવાઈ કઈ કલમમાં છે? તો તેમાં મિત્રો જવાબ આવે છે કલમ નંબર 187. પછી 41 નંબરનો પ્રશ્ન છે કે જાહેર રસ્તા પર રેસિંગ એટલે કે વાહનોની હરીફાઈ કરવા બદલ દંડની જોગવાઈ કઈ કલમમાં છે? એટલે કે મિત્રો, જાહેર રસ્તા પર તમે કોઈની રેસ કરો તો ત્યાં હરીફાઈ કરો તો તેની કઈ કલમની જોગવાઈ છે? તો તેમાં મિત્રો આવે છે આપણે કલમ નંબર 189. પછી 42 નંબરનો પ્રશ્ન છે કે અસુરક્ષિત કે ખામીયુક્ત વાહન જાહેર રસ્તા પર ચલાવવા બદલ કઈ કલમ હેઠળ દંડ થાય છે? મિત્રો, અસુરક્ષિત કે ખામીયુક્ત વાહનો જાહેર રસ્તા પર ચલાવવા બદલ તેમાં મિત્રો કલમ નંબર 190 હેઠળ દંડ થાય છે. તો તેમાં મિત્રો આપણે જવાબ એ આવે છે કલમ નંબર 190. પછી 43 નંબરનો પ્રશ્ન છે કે આરસી બુક વગર વાહન ચલાવવા બદલ કઈ કલમ હેઠળ શિક્ષા થાય છે? મિત્રો, આરસી બુક વગર વાહન ચલાવવા બદલ કઈ કલમ હેઠળ શિક્ષા થાય છે? તો તેમાં મિત્રો જવાબ આવે છે કલમ નંબર 192. પછી 44 નંબરનો પ્રશ્ન છે કે પરમિટ વગર
વાહન ચલાવવા બદલ મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ હેઠળ ગુનો બને છે? મિત્રો તમારી પાસે પરમિટ ન હોય વાહનની તો તે ચલાવવા બદલ મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ હેઠળ ગુનો બને છે? તો તેમાં જવાબ મિત્રો આવશે કલમ 192A. પછી 45 નંબરનો પ્રશ્ન છે કે વાહનમાં નિયત ક્ષમતા કરતા વધુ માલ સામાન ભરવા બદલ દંડની જોગવાઈ કઈ કલમમાં છે? મિત્રો તમારે જે વાહનની કેપેસિટી હોય તેના કરતા વધુ તમે વજન એટલે કે માલ સામાન ભરવો તેની કઈ કલમમાં જોગવાઈ કરવામાં આવી છે? તો તેમાં જવાબ મિત્રો આપણે બી આવે છે, કલમ નંબર 194. પછી 46 નંબરનો પ્રશ્ન છે કે પેસેન્જર વાહન બસમાં ક્ષમતા કરતા વધુ મુસાફરો બેસાડવા બદલ કઈ કલમ હેઠળ દંડ થાય છે? તો પેસેન્જર વાહનમાં બસની ક્ષમતા કરતા વધારે મુસાફરો ભરવા તે બદલ કઈ કલમ હેઠળ દંડ થાય છે? તો તેમાં મિત્રો જવાબ આવે છે કલમ નંબર 194A. પછી 47 નંબરનો પ્રશ્ન છે કે સીટ બેલ્ટ ન બાંધવા બદલ કઈ કલમ હેઠળ દંડની જોગવાઈ છે? મિત્રો સીટ બેલ્ટ ન બાંધવા બદલ કઈ કલમ હેઠળની જોગવાઈ કરવામાં આવી છે? તો તેમાં મિત્રો જવાબ આવે છે કલમ નંબર 194B. પછી 44 નંબરનો પ્રશ્ન છે કે થર્ડ પાર્ટી વીમો ન હોય તેવું વાહન ચલાવવા બદલ કઈ કલમ હેઠળ શિક્ષાપાત્રને ગુનો બને છે? થર્ડ પાર્ટી તમારી પાસે વીમો ન હોય તો તેમાં કલમ નંબર 196માં તેની 196 નંબરની કલમ છે તેમાં શિક્ષાપાત્ર ગુનો બને છે. પછી 49 નંબરનો પ્રશ્ન છે કે સત્તા વગર કે માલિકીની મંજૂરી વગર વાહનનો કબજો લેવા અથવા વાહન લઈને ભાગી જવું કઈ કલમ હેઠળ ગુનો બને છે? તો તેમાં મિત્રો જવાબ આવે છે 197 નંબરની કલમ આવે છે. પછી 50 નંબરનો પ્રશ્ન છે કે પોલીસ અધિકારીને કઈ કલમ હેઠળ વોરંટ વગર નશાની હાલતમાં વાહન ચલાવનાર કે અકસ્માત કરનારની ધરપકડ કરવાની સત્તા છે? તો તેમાં મિત્રો આપણે જવાબ આવે છે કલમ નંબર 202. તો મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. મિત્રો અમારી ચેનલમાં તમને નવા વિડીયોની અપડેટ મળતી રહેશે, જેથી કરીને અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરવી.